આગળ વધીએ। આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળ્યો છે। જી હા, આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ સર્જાયું છે। આપ કિસાન મોરચાના પ્રમુખે રાજીનામું ધરી દીધું। રાજુ કરપડાએ રાજીનામું આપ્યું। આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા પરથી તેમણે રાજીનામું ધરી દીધું છે। જો કે રાજીનામું શા કારણે આપ્યું તેને લઈને હાલ ચર્ચા થઈ રહી છે। રાજુ કરપડાએ હળદરથી લઈ અને જે મુદ્દાઓ ખેડૂતોના ઉઠાવ્યા, હળદરમાં એક ખેડૂતોને ઉમ્મીદ પણ જાગી। રાજુ કરપડા, પ્રવીણ રામ અને 86 જેટલા લોકો ઉપર ભાજપે અત્યાચાર કર્યો। ખેડૂતો માટે વ્યવસ્થિત ભાવ મળે, ભાજપ જે અત્યાચાર કરે છે, ભાજપ જે લૂંટ ચલાવે છે, એપીએમસીમાં લૂંટ ચલાવે છે, એને લઈને એમણે ખૂબ આંદોલનો કર્યા, મહેનત કરી। અમે ખૂબ સંઘર્ષમાંથી ઊભા થયેલા છીએ। ભાજપ હંમેશા કોશિશ એવી કરતી હોય છે કે લીડરો તૂટી જાય, લીડરોને સામ દામ દંડ ભેદ કરીને હેરાન કરવાની કોશિશ કરવામાં આવે। રાજુભાઈ સાથે સુધી મને હજી ખબર નથી, મારી વાત નથી થઈ। એટલે તમે જો આ પહેલા પણ કેટલાય નેતાઓ જોઈન્ટ થયા, પણ ભાજપ કોઈ ના કોઈ રીતે એને તોડવાની કોશિશ કરે, એને ડેમેજ કરવાની કોશિશ કરે, એને હેરાન કરવાની કોશિશ કરે। મને જાણવા મળ્યું છે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે। ત્યારે મેં એમને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ એમની સાથે સંપર્ક થયો નથી। હું જ્યાં સુધી રાજુભાઈને ઓળખું છું ત્યાં સુધી એ ખેડૂતોના મજબૂત નેતા છે। આમ આદમી પાર્ટીમાં રહીને ખેડૂતોના ન્યાય માટે અનેક લડતો એમણે લડી છે। 100 દિવસથી પણ વધારે જેલમાં પણ રહેવું પડ્યું। ત્યારે આ ભાજપ સરકારની નીતિ રહી છે, કોઈ પણ વિપક્ષના નેતાને ડરાવવાનું, ધમકાવવાનું, દબાવીને કઈ રીતના એમના તરફે લઈ જવું, કઈ રીતના આંદોલનને દબાવી દેવું, આંદોલનને તોડી દેવું, એ જ નીતિનો ઉપયોગ એમણે આ વખતે રાજુભાઈ કરપડા પર પણ કર્યો છે। જેના વશ થઈને રાજુભાઈ કરપડાએ રાજીનામું ધર્યું હશે એવું મને લાગી રહ્યું છે। રાજુભાઈ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું એ મારા માટે શોકિંગ એટલા માટે નથી કે હું જાણું છું કે જે લોકો ખેડૂતની સાચી ચિંતા કરે છે, લોકશાહીની સાચી ચિંતા કરે છે, દેશ પ્રત્યે અને જે પીડિત લોકો પ્રત્યે સાચો ભાવ અને લાગણી છે, એવો કોઈ પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીમાં ટકી ન શકે। કારણ કે આમ આદમી પાર્ટી એ પાર્ટી નથી, કોંગ્રેસને ડેમેજ કરવા માટેનું ભાજપ દ્વારા ઉપયોગમાં થતું વેપન છે। આ વાત દરેક ગુજરાતીઓએ અને દેશપ્રેમીઓએ સમજવી જોઈએ અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ। રાજુભાઈ કરપડાના રાજીનામાના સમાચાર સાંભળીને હું વ્યક્તિગત રીતે ખૂબ દુઃખી છું, કારણ કે હળદર મુકામે મેં અને રાજુભાઈ બંનેએ ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત લડાઈ લડી, ગુજરાતના ખેડૂતો માટે એક મજબૂત અવાજ ઉઠાવવાનો અમે બંનેએ પ્રયત્ન કર્યો અને ત્યારબાદ આ ગુજરાતના ખેડૂતોની લડાઈને તોડી નાખવા માટે, ગુજરાતના ખેડૂતોની આ ક્રાંતિને પૂરી કરી દેવા માટે ગુજરાતની આ ભાજપ સરકારે મને અને રાજુભાઈને અને બીજા અન્ય નિર્દોષ ખેડૂતોને ષડયંત્ર કરી અને 108 દિવસ સુધી અમને જેલમાં ગોંધી રાખ્યા। અને એટલા માટે મને શંકા છે કે બીજેપીની આ પ્રેશર ટેકનિકના કારણે ક્યાંક અને ક્યાંક રાજુભાઈએ રાજીનામું આપ્યું હોય એવી મને શંકા છે। પરંતુ હજુ પણ અમારા પાર્ટીના તમામ નેતાઓ અને મારે પણ રાજુભાઈ કરપડા સાથે વાત થઈ નથી। અમે એમની સાથે જ્યારે વાત કરીશું ત્યારે અમને ચોક્કસથી યોગ્ય કારણ જાણવા મળશે।